જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય માતાજી. મિત્રો આપણે આવી ગઈ છે વાડીએ આવ્યા હતા. મિત્રો આપણે એક કબૂતરનું બસું મરેલ જોયું. કબૂતરનું મરેલ બસું પડ્યું હતું. આપણે એમ થયું કે આપણે હવે એનું કાયદેસર સમાધિ દેવાની છે, તો તમને બતાવીએ કબૂતરનું બસું. ને સાથે આપણે અહીંયા વાડીએ નિમક પણ પડ્યું હતું, તો ખાડોગારી મિત્રો આપણે આ ખાડોગારી કબૂતરને સાથે નિમક પડ્યું હતું, તો નિમક નાખ્યું. નિમક નાખી અને અડધો ફૂટ જેવો ખાડો ગાર્યો છે. ખાડો ગારી અને તેમાં આપણે નિમક નાખ્યું નીચે, અને ઉપર પણ નિમક નાખ્યું. જો આ દાંડી નિમક છે. આપણે એકાદી કોથળી વાળીએ પડી હોય, ક્યારેય દવા છાંટવી હોય તો દવામાં નાખવાનું હોય. તો આ નિમક પણ આપણે કબૂતરને નીચે પણ નાખ્યું છે ખાડો ગારી, અને તેમાં ઉપર પણ નાખ્યું છે. તો આ અબોલ પક્ષી છે. આપણે એમ થયું કે આપણે એની કાયદેસર સમાધિ દઈ, નકર તો કૂતરા મીંદડા આવે તો એને વીખી નાખે. જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં. અને મિત્રો આપણે એક સફેદ કાપડ પડ્યું હતું અહીંયા, તો સફેદ કાપડ લીધું છે ને કાયદેસર આપણે સફેદ કાપડ માથે નાખી, ટૂંકમાં એને ખાપણ કહીએ, નાખી અને કાયદેસરની સમાધિ આપણે કબૂતરને દેવાની છે. અબુલ પક્ષી છે, બિસાડું શું થયું છે, કેમ થયું છે. આપણે આવ્યા તો નીચે લીમડા નીચે પડ્યું હતું, એટલે આપણને એમ થયું કે આપણે એને કાયદેસર સમાધિ દઈ દઈએ. ને મિત્રો જો આ જબલું છે, એમાં તમને એ છે કે ભાઈ શું લઈ આવ્યા છે. તો આપણે જ્યારે વાડીએ આવી ત્યારે આપણને ઘરેથી રોટલીનો વધારો પડ્યો હોય, જો આ રોટલી છે, બધા લેતા આવી અને કટકા કરી અને નાખી દઈએ. તો ખીલખોડા છે, ચકલા આવે છે, લેલાડા આવે છે, બધાય ખાઈ જાય અને પક્ષીને એનો ખોરાક મળી જાય, પશુ પક્ષીને. તો ચાલો આપણે આ બટકા કરીને લીમડા પાસે નાખી દઈએ. ભાઈઓ આપણે આ અડધા બટકા મોટા રાખ્યા છે કે જેથી કોઈ કૂતરા કેવા નીકળે તો એને પણ એક ટકનું ભોજન થઈ જાય. અને અડધા બટકા આપણે નાના કરશું, જેથી ખીલખોડા, લેલાયડા, ચકલા, કાબરું બધાય આવે છે, તો એને પણ એનો જરૂર મુજબનો ખોરાક મળી જાય. અને આપણે હમણાં ગોરા ઘડાવાળો આવે એટલે એક પાણીનું દાથરી પણ લઈ આવવી છે, જેથી કરી અહીંયા બાંધી દઈ. તો ખીલખોડા છે, ખીલખોડા તો જો કે બહુ જ આવે છે. લેલાડા છે, ચકલીઓ છે, કાબરો, એને પાણી પણ પીવા થાય. તો 1-2 દિવસમાં આવશે કુંભાર, એટલે એક દાથરી લઈ આવીને આપણે અહીં કાયમીન માટે પાણી પણ ભરવાનું છે. તો મિત્રો આપણે મોટા બટકા, નાના બટકા બધું કરી રોટલીના અને નખાઈ ગયા છે, જે તમે જોઈ શકો છો. જેથી જેના ભાગ્યમાં હશે એને મળશે. આપણે જ્યારે આવીએ ત્યારે યાદ આવે, રોટલી ઠંડી પડી હોય સાંજની, એટલે આપણે લેતા આવી, પશુ પક્ષીને ખાવા થાય. અને આપણે જ્યાં ત્યારે નખાઈ દેવું, અન્નનો સારે ઠેકાણે ઉપયોગ કરીએ તો સારું, અને પશુ પક્ષીના પેટમાં જાય. આ કુંડી તો આપણે કાયમ ભરેલ રાખી, તો બધા મિત્રોને ખબર જ છે. જેથી કોઈ કૂતરા, ઘેટા, બકરા, ગાયોવાળા આવે તો એના પાવા થાય. અને કોઈ માણસ નીકળે તો સામે ટાંકી આપણે નળ, ગ્લાસ સાફ સફાઈ કરીને ભરેલી રાખીએ છીએ. એટલે કોઈ પણ નીકળે તો હાથ પગ ધોવા, કોઈ પાણી પીવું તો નીકળતા હોય તો પાણી પીતા જાય. લીંબુડી કાયમથી કાયમ ગરજા કાઢ્યા જાય છે. જુઓ, તમને ઝૂમ કરીને બતાવીએ છીએ. બહુ મસ્ત થતી જાય છે. એના માટે આપણે પણ મહેનત પણ સારી કરીએ છીએ, કે જો કે આપણા માટે જ કરીએ છીએ કે લીંબુ આવશે તો આપણે જ ઉપયોગી થાય, અને આજુબાજુના ઘર પડોશી, સેટા પડોશી કોઈને હોય તો અરીથ આવશે. ને મિત્રો આપણું આ શાકભાજી પણ ઓર રંગત પકડતું જાય છે, જમાવટ લેતું જાય છે. માનો કે મારો અંદાજ તો એવો છે કે 15 દિવસમાં ફૂલ ફાલ આવવા માંડશે. ને ભીંડા, ગુવાર પણ સારું ઉગેલું છે. જુઓ મિત્રો, આ લેલાડા અને નો કલરવ, આ છે ગામડાની મોજ હો ભાઈઓ.
એની મોજ અને મસ્તી અલગ જ હોય, એ તમને બતાવીએ છીએ. થાંભલે ચડે છે, પાછા લીમડે જાહે, એને કારણે આપણે આ રોટલી ને બધું લઈ આવીએ છીએ, જેથી એનો ખોરાક મળે. અને એક પાણીનું દાથરી લઈ આવવાની છે, જુઓ થાંભલા ઉપર, એની મસ્તી કંઈક અલગ જ હોય ભાઈઓ. આ આપણે કડવા લીમડાનો પણ સાયો પણ એમ છે, ને પશુ પક્ષીને લેલાડા ને કલરવ ઓ જમાવટ છે, ગામડાની મોજ આને કહેવાય મિત્રો, ગામડાની મોજ, એની જમાવટ. કુદરતી ભગવાનની કળા છે ભાઈઓ. આ તો એકુક પછી એકુક નીચે આવતા જાય છે. ઠંડે સાંઈ એને ખાવાનું પણ મળી જાય. આપણે રોટલીના બટકા નાખીએ છીએ કાયમી માટે. જો આવી ગયા છે, તમને ઝૂમ કરીને બતાવી. ભોજન સમારંભ ચાલુ હો ભાઈઓ. એક હારે 5-7 લેલાડા આવી ગયા છે, તેનો જમણવાર થઈ ગયો છે ચાલુ. તો આપણે આ કાર્ય કરી કેવું કરીએ છીએ, સારું કરીએ તો ખાસ કરીને કમેન્ટમાં જણાવજો કે ના ભાઈ તમે કરો છો એ બરાબર છે. તો તમે ખાસ કરીને, હું મારા વખાણ કરું એ નકામું છે, તમે કમેન્ટમાં કહેજો કે આ આપણે આ આયોજન કરીએ છીએ કે કેવું છે, જરૂરથી કમેન્ટમાં કહેજો. અને મિત્રો, આપણો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને નવા મિત્રો હોય તો ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય માતાજી. તો મિત્રો, આપણે જે આ કબૂતરને સમાધિ દીધી, વાડીએ આવ્યો તો કબૂતર મળ્યું, તો એની સમાધિ દીધી કાયદેસર, નિમક ખાડો કર્યો, સમાધિ દીધી. અને આપણો નિયમ તો છે એ તો તમને આગળ બ્લોગમાં બતાવેલ છે. તો આપણે આવ્યા હતા પક્ષીઓ માટે રોટલી નાખવા, બટકા કરી નાખી તો એને ખોરાક મળી જાય, જેના ભાગ્યમાં હોય તે મળી જાય. અને કબૂતરનું બસું મરેલ પડ્યું હતું, તો આપણે એનો ખાડો ગારી કાયદેસર નિમક નાખી, નિમક તો જોકે આપણી વાડીએ હોય, તો એની સમાધિ આપી છે. પક્ષીઓનું ખોરાક પણ આપણે લેતા આવ્યા હતા, એ કાયદેસર રીતે બટકા કરી નાખી દીધેલ છે. ને પશુ પક્ષીનો કલરાવ તે પણ તમે જોયો આગળ બ્લોગમાં. અને હવે મિત્રો, આજે આપણે લગ્ન ગાળો ચાલુ થઈ ગયો છે, તો આજે આપણે લગ્નમાં જવાનું છે. તો હવે ધીરે ધીરે નીકળશું ગામમાં. જોકે એક લગ્ન તો આપણે મિત્ર છે તેના દીકરાના છે ગામમાં જ. બપોર પછી બાજુના ગામમાં જવાનું છે, લુસાડા આપણે જીલડિયા પરિવાર, ત્યાં પણ દીકરાના લગ્ન છે. શક્ય હશે તો તમને ત્યાંનું પણ જમણવાર ગામનું બતાવતા જાઉં. તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય માતાજી.